રાજેશ મહેતા 5 વર્ષ પહેલા અમે એના ઉપર વિડીયો બનાવ્યો હતો ત્યારે સપને ખ્યાલ નહીં કે આ માણસ 15 લાખ કરોડનો ગફલો કરશે. વખાણી ખીચડી દાઢે વળગી. જે ગુજરાતીના અમે પેટ ભરીને વખાણ કર્યા હતા એ ખૂટલ નીકળ્યો. રાજેશભાઈએ કરેલા ગડબડ ગોટાળાનો એક્ઝેક્ટ આંકડો ફરીથી બોલું છું. 15,44,000 કરોડ. એક બાજુ આપણા દેશની સરકાર આખા વર્ષમાં માંડ 34 લાખ કરોડનો ટેક્સ ઉઘરાવે છે, જ્યારે રાજેશભાઈની એકલી કંપની 5 વર્ષમાં 15 લાખ કરોડનો વકરો બતાવે છે. શાબાશ ગુજરાતી શાબાશ. ફરીથી એક વાત સિદ્ધ થઈ ગઈ કે ઉજળું એટલું દૂધ નહીં અને ચળકતું બધું સોનું નહીં. સેબીએ જ્યારે આ કંપનીના ચોપડા ફંફોડ્યા ત્યારે ખબર પડી કે આ 15 લાખ કરોડમાંથી 99.8% આવક તો સાવ બોગસ હતી, હવામાં ઊભી કરેલી હતી. હવે રોજ નવા ખુલાસા થતા જાય છે ને રાજેશભાઈની પૂંછડી ફાચરમાં ફસાતી જાય છે. આ વિડીયોમાં ભરી બજારે રાજેશભાઈના વટાણા વેરાઈ જવાના છે. લખી લેજો, રાજેશભાઈને કોઈ ફરક નથી પડવાનો. પણ કાગળનો વાઘ જોઈને જે નિર્દોષ રોકાણકારોએ રાજેશભાઈની કંપનીના શેર ખરીદ્યા છે એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક જમાનો હતો જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ ફોર્ચ્યુન 500 કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ અને SBI જેવી મહાકાય કંપનીઓની હરોળમાં બેસતી હતી. આ કંપનીનો શેર જે એક સમયે 1000 રૂપિયાથી ઉપર રમતો હતો તે જોઈને સામાન્ય માણસ તો શું LIC જેવી જાયન્ટ સરકારી સંસ્થા પણ અંજાઈ ગઈ. LICએ આ કંપનીમાં પોતાનો 10.8% હિસ્સો ખરીદી લીધો હતો. એટલે કે લોકોના વીમાના કરોડો રૂપિયા કંપનીમાં રોકાઈ ગયા. શેર બજારમાં રોકાણકારોને લાગતું હતું કે આ કંપની એટલે સાક્ષાત પારસમણી, પણ દૂરથી ડુંગર રળિયામણા. બહારથી જાકમજોળ અને બહુ મોટી દેખાતી આ કંપની અંદરથી સાવ ઉધઈ ખાધેલા લાકડા જેવી પોકળ નીકળી. આજે એ શેર ગગડીને 100 રૂપિયા પર આવી પડ્યો છે અને 2 લાખથી વધુ નાના રોકાણકારો પોતાની આંખ સામે પોતાની મૂડી રાખ થતી જોઈ રહ્યા છે. હવે સવાલ એ થાય કે આટલો મોટો ખેલ રમાયો કઈ રીતે? અહીં વાડ ચીબડા ગળે એવો ઘાટ ઘડાયો હતો. કંપનીના માલિક રાજેશ મહેતાએ રોકાણકારોની આંખોમાં ધૂળ નાખવા એક માસ્ટર પ્લાન બનાવ્યો. તેમણે પોતાની 97થી 99% આવક ભારત બહાર સ્વિટ્ઝરલેન્ડમાં બેઠેલી પોતાની જે સબસિડરી કંપની વાલકામીના નામે બતાવવાનું શરૂ કર્યું. વિદેશી જમીન પર કાળું ધોળું કરવાનું સહેલું પડે, કારણ કે ત્યાં આપણા દેશના કાયદા સીધા લાગુ ન પડે. વાસ્તવમાં આ સ્વિસ કંપનીની સાચી વાર્ષિક આવક માંડ 400થી 700 કરોડ રૂપિયા હતી, પણ રાજેશ એક્સપોર્ટ્સના ચોપડે તેને 4,30,000 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી. એટલે કે સાચી આવક કરતાં 500 ગણો ફુગાવો. રાયનો પહાડ બનાવવો એ તો કોઈ આ ગુજરાતી પાસેથી શીખે. રોકાણકારો અને માર્કેટને અંધારામાં રાખીને આવકના એવા મોટા પરપોટા ફૂલાવવામાં આવ્યા કે સામાન્ય માણસને શંકા જ ન જાય. પણ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે. ગમે તેટલી હોશિયારી મારો પણ ક્યાંક તો ભૂલ થાય જ. આ આખા કૌભાંડનો ભાંડો ફોડનાર કોઈ મોટી એજન્સી, કોઈ મોટો એડિટર કે ટીવી પર જ્ઞાન આપનારા શેર બજારના નિષ્ણાંતો નહોતા, પણ એક સામાન્ય રોકાણકાર હતો. માર્ચ 2024માં એક જાગૃત શેરધારકે સેબીને એક નાનકડો ઈમેલ કર્યો. તેણે માત્ર એટલું જ ધ્યાન દોર્યું કે કંપનીના ચોપડે ગ્રાહકો પાસેથી લેવાના નીકળતા કરોડો રૂપિયા છેલ્લા 2 વર્ષથી એમને ઊભા છે અને ખાતામાં જમા જ નથી થતા. બસ આ એક ઈમેલે રાજેશભાઈની લંકામાં આગ ચાપી. સેબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો ને ધીમે આખી પોલ ખુલ્લી પડી ગઈ. જ્યારે સેબી અને BDO ઇન્ડિયા નામના ફોરેન્સિક ઓડિટરોએ કંપની પાસેથી હિસાબ માંગ્યો ત્યારે આ લોકોએ સીધો જવાબ આપવાને બદલે આડોડાઈ કરી, ડેટા આપવાની ના પાડી દીધી અને સ્વિટ્ઝરલેન્ડના ડેટા પ્રાઇવસી કાયદાનું ઉલ્લંઘન છે એવું બાનું આગળ ધરી દીધું. પણ સેબીએ આ બાના ફગાવી દીધા. તપાસમાં એક બીજું મોટું જૂઠાણું પણ પકડાયું. નેશનલ સ્ટોક એક્સચેન્જે જ્યારે કંપનીને 1035 કરોડના રોકાણ વિશે પૂછ્યું ત્યારે છાતી ઠોકીને કહેવામાં આવ્યું કે અમે આફ્રિકાની સોનાની ખાણોમાં પૈસા રોક્યા છે. પણ જ્યારે સેબીએ ઊંડી તપાસ કરી તો ખબર પડી કે આફ્રિકામાં એવી કોઈ સોનાની ખાણ હતી જ નહીં. એક તો ચોરી ને ઉપરથી છીનાચોરી. આ કૌભાંડ માત્ર ખોટા આંકડાઓ ને બોગસ કંપનીઓ સુધી સીમિત નહોતું, પણ અસલી ખેલ તો પડદા પાછળ પ્રમોટરના પોતાના ખિસ્સા ભરવાનો હતો. કંપનીના નામે 11,000 કરોડ રૂપિયાથી વધુના બોગસ ખરીદ વેચાણના વ્યવહારો દર્શાવવામાં આવ્યા, જે વાસ્તવમાં કોઈ વેપાર હતો જ નહીં.
કંપનીના પ્રમોટર રાજેશ મહેતા કંપનીના પૈસે શેર બજારમાં પોતાનો પર્સનલ સટ્ટો એટલે કે એફએનો ટ્રેડિંગ રમતા હતા. કંપનીના કરોડો રૂપિયા કોઈ પણ જાતની મંજૂરી વગર તેમના અંગત ખાતામાં ટ્રાન્સફર થતા રહ્યા. નફો થાય તો પોતાનો ને નુકસાન જાય તો કંપનીના ખાતે ઉધારી દેવાનું. ટૂંકમાં તારું મારું સહિયારું ને મારું મારા બાપનું. રોકાણકારોના પરસેવાની કમાણીને આ લોકોએ પોતાના બાપનો માલ સમજીને નિર્દયતાથી ઉડાવી. આખરે 3 જૂન 2026ના રોજ સેબીએ 109 પાનાનો સણસણતો આદેશ બહાર પાડ્યો અને આ આખી માયાજાળના લીરે લીરા ઉડાડી દીધા. હવે સેબીએ કંપનીને અને રાજેશ મહેતાને બરાબરના 20માં લીધા છે અને શેર બજારમાં કોઈ પણ પ્રકારના ટ્રેડિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. 30 દિવસમાં તમામ સાચા હિસાબો રજૂ કરવાની તાકીદ કરી છે. જે પ્રમોટરો કાલ સુધી આકાશમાં ઉડતા હતા તેમની હાલત આજે ધોબીના કૂતરાના ઘરના ઘાટના જેવી થઈ ગઈ છે. પણ આ કૌભાંડે આપણી સિસ્ટમ પર પણ એક બહુ મોટો સવાલ ઊભો કર્યો છે. ઘોડા વછૂટી ગયા પછી તબેલે તાળા મારવા ગયેલી સેબીની અકૃતિ થઈ છે. વર્ષો સુધી આટલા મોટા પાયે ગોટાળો ચાલતો રહ્યો તો મોંઘી ફી લેનારા ઓડિટરો શું કરતા હતા? શું માત્ર 1400 કર્મચારીઓ ધરાવતી કંપની 15 લાખ કરોડ કમાઈ શકે એવી શંકા કોઈના મગજમાં કેમ ન ગઈ? અહીં સિસ્ટમની બહુ મોટી નિષ્ફળતા છતી થાય છે. ખાડે ડૂચા ને દરવાજા મોકળા. ભારતમાં મોટા કૌભાંડો થાય છે, વર્ષો સુધી કેસ ચાલે છે, આરોપીઓ કાયદાની છટકબારી શોધીને પાછલા બારણે નીકળી જાય છે ને મારા અને તમારા જેવા નવાણિયા કૂટાઈ જાય છે. રાજેશભાઈ તો હજી એમ જ કહેતા ફરે છે કે અમે કાંઈ ખોટું નથી કર્યું. તેમણે જવાબ આપવા માટે 21 દિવસનો ટાઈમ માંગ્યો છે. મારે પૂછવું છે કે આ ટાઈમ તમે તમારો પક્ષ રજૂ કરવા માટે માંગ્યો છે કે લીપાપોતી કરવા માટે? બધાને ખબર છે ચુકાદો તમારી વિરુદ્ધમાં આવે તોય તમારે નફે નુકસાન જ થવાનું છે. પણ નિર્દોષ રોકાણકારો એના દુખડા રોવા ક્યાં જશે? એમની તો ગધેડી ગઈ ને ફાળ્યું પણ ગયું. આ કૌભાંડ સામાન્ય રોકાણકારો માટે એક લાલબત્તી સમાન છે. અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે શેર બજારમાં કોઈ શોર્ટકટ હોતો નથી અને રાતોરાત કરોડપતિ બનવાના ખ્વાબ હંમેશા મોંઘા પડે છે. માત્ર મોટા આંકડાઓ અને કંપનીનું મોટું નામ જોઈને આંધળું રોકાણ કરવું એ આંખે પાટા બાંધીને કૂવામાં કૂદવા બરાબર છે. રોકાણ કરતા પહેલા તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો, નહીતર આવી લોભામણી સ્કીમોમાં તમારી આખી જિંદગીની કમાણી ધોવાતા વાર નહીં લાગે. એક સામાન્ય ઈમેલથી શરૂ થયેલી રાજેશભાઈની કથા બહુ લાંબી ચાલવાની છે. હવે જોવું એ રહ્યું કે સેબીના અંતિમ આદેશોમાં કૌભાંડીઓને કેટલી આકરી સજા મળે છે અને રોકાણકારોને વળતર રૂપે કંઈક મળે એવો કોઈ રસ્તો નીકળે છે કે નહીં. લ્યો, હું આ ચાલ્યો 100 રૂપિયાના ભાવે મળતા રાજેશભાઈની કંપનીના શેર ખરીદવા. ડૂબશે તો મારા 2-5 હજાર ડૂબશે, પણ સત્યમવાળી થાય તો જેકપોટ લાગે. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો. નમસ્કાર.